ગતરોજ અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આવેલ કન્યા શાળા નંબર 2માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિન અનુસંધાને સેવા પખવાડિયા અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ, બંને મહામંત્રીઓ મેહુલભાઈ રામી અને લાભુભાઈ રાણા, ધોળકા નગરપાલિકાના કારોબારી ચેરમેન કિંજલબેન જોશી, મ્યુનિસિપલ કાઉન્સિલર સંજયભાઈ પટેલ, સંગઠન ઉપપ્રમુખ ડમરુભાઈ, મંત્રી જશુમતીબેન, પૂર્વ પ્રમુખ ભરતભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી કિરણભાઈ પટેલ, આગેવાન મહેશભાઈ શેઠ, અનુસૂચિત જાની મોરચા જિલ્લા હોદ્દેદાર પ્રફુલભાઈ ગોહિલ અને રાજનભાઈ વેગડા, સ્થાનિક આગેવાનો, શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ પ્રસંગે ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન રૂપે સર્ટિફિકેટ, ગિફ્ટ તેમજ ઇનામ વિતરણ રૂપે રોકડ રકમ આપવામાં આવી હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ, ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।